એક બાજુ ભાજપ સરકારના નેતાઓની હોટલો ચાલે બિનકાયદેસર લાયસન્સ વગરની. એ હોટલો હાલે, સ્પા હાલે એમના. અહીંયા એ લોકો નહીં બંધ કરાવે, એ તોડી પાડશે નહીં. અહીંયા કદી કોઈ પોલીસવાળાએ નહીં જાય કે એમની તાકાતે નથી કે અહીંયા જઈએ કે. પણ ઓલા બચારા જે ગરીબ બે ટંકનું ખાવાનું રોજગાર કમાઈને ખાતા હોય, લારીઓ અહીંયા રાખીને આખા આંચ પડે શાકભાજી વેચે, કોઈ ફ્રૂટ વેચે, કાં તો કોઈ કડિયા કામે જાય, બે ટંકનું ખાવાનું હોય. હવે એ લોકોના મકાન પાડી દે. તમે વિચાર તો કરો, મકાન પાડી દે એમ. અને આમને ભાજપના એ બાગડ બિલ્લાઓના તો આલિશાન મકાન હોય, 2 HKના ફ્લેટ હોય, ઉપર 3 પંખા ફરતા હોય, ચારે ખૂણે એસી હોય, ક્રેટા ગાડીમાં ફરતા હોય, ક્રેટા ગાડીમાં એસી હોય. એક આ બાજુ જતો હોય ને એક આ બાજુ જતો હોય ને વચ્ચે એ જતા હોય. હે, હા, સરદાર પટેલ સાહેબ અને ગાંધીજી નહીં વિચાર કરતા હોય કે આ મારું ગુજરાત છે? આવા માણસોના હાથમાં ગુજરાત અમે આપી દીધું હતું. સમજાય તો એને વંદન. 2027ની અંદર ગરીબીની આંતેડી જો કકડાઈ છે ને ભાઈ, તો બધાના ગરબા ઘરે પાછા જ આવવાના છે, એટલું યાદ રાખજો. દેર છે પણ ભગવાનના ઘરે અંધેર નથી. બરોબર? ખાલી ખોટો સમય નહીં વિતાવતા. વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.